મોરબીમાં માતેલા સાંઢ નીચે મજર અગવાઈ બનેલા પીઆઈ ચૌધરીની સરમુક્ત્યાચાર સહિત જાણે લારી ચલાવતા યુવાનને બેરહેમીથી માર માર્યો. જિલ્લા પોલીસ વડા પીઆઈને કાબુમાં કેમ રાખી શકતા નથી? મોરબીમાં સિટી એ ડિવિઝન પીઆઈ ચૌધરીનો આતંક પાનના ગલ્લે ઉભેલા નિર્દોષ યુવાનને ભીના ભાગે લાકડી વડે છોડી નાખતા યુવાનને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ગાંધી ચોકમાં ચાની લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા મકબૂલ રજાકભાઈ ચાનિયા નામના યુવાન પોતાની ચાની લારી બંધ કરીને નવા બસ સ્ટેન્ડ નજીક મહેશ હોટલ સામે ડિલેક્સ પાનના ગલ્લા પર રાત્રિના સમયે પાન માવો ખાવા ઉભા રહી દુકાન પાસે પોતાનું બાઇક લઈને યુવાન ઉભો હતો. તે દરમિયાન મોરબી ડિવિઝન પીઆઈ આર.જે. ચૌધરીએ ઓટો રિક્ષામાં અચાનક ધસી આવી યુવાનને કઈ સમજે તે પહેલા જ કોઈ જાતની પૂછપરછ કર્યા વિના વગર વાગે યુવાનને લાકડી વડે છોડી નાખતા ગરીબ અને ચાની લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા મકબૂલ રઝાકભાઈ ચાનિયા રહે કાલિકા પ્લોટ વાળાને બેરહેમીથી માર મારતા યુવાનને ડાબા હાથમાં ઈજાઓ થતા મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેમજ યુવાનના બાઇકમાં પણ તોડફોડ કરી ખોટી રીતે ખાખીનો રોફ જમાવી પીઆઈ રફુચક્કર થઈ ગયા હતા. ત્યારે કહેવાતા પીઆઈ ચૌધરીને રાત્રિ દરમિયાન જ સુરાતને કેમ જોડે છે તે એક ચર્ચાનો અને તપાસનો વિષય બન્યો છે. મોરબી સિટી એ ડિવિઝન પીઆઈ ચૌધરી જ્યારથી મોરબીમાં આવ્યા છે હંમેશા કોઈને કોઈ ચર્ચામાં રહ્યા છે અને ખોટી રીતે ખાખીનો રોફ જાળી લુખી દાદાગીરી કરી ચર્ચાના ચકડોળે ચડ્યા છે. ત્યારે હવે જિલ્લા પોલીસ વડાને પણ ખિસ્સામાં રાખી ફરતા હોય તેમજ શહેરના સાંઢ તો બેકાબુ બની જતા હોય છે. ત્યારે હવે પીઆઈ પણ માતેલા સાંઢની જેમ બેકાબુ બની નિર્દોષ લોકો પર લાઠી વીંજી ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે. જે ગરીબ નિર્દોષ લોકો પર જુલ્મ કરી બહાદુરી બતાવે છે તો એ ડિવિઝન વિસ્તારમાં દારૂના ડાવો ફૂલી ફાલ્યા છે. તો શું આ બુટલેગરોથી શું પીઆઈથી ફાટે છે? તે રાત્રે શહેરમાં રંજાડવા નીકળી પડી દુકાનો લારી ગલ્લા તેમજ નિર્દોષ લોકોને ખોટી રીતે કનડગત કરી રહ્યા છે. શું પીઆઈનો ધમધમતા દારૂના આડા બંધ કરાવવાની ત્રેવડ નથી? એ ડિવિઝન વિસ્તારમાં વધતા ક્રાઇમ ઘટાડવા પર ધ્યાન આપવાને બદલે ગુનેગારો સામે કાંઈ ઉકળતું ન હોય તેમ ખાખી વર્દીનો પાવર માત્ર લારી ગલ્લા વાળાઓ સુધી સીમિત માન્ય ડિવિઝન પોલીસ મથકની શાન વધાવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલથી ચાની લારીમાં કામ કરું છું. ત્યાંથી હું નવા બસ સ્ટેન્ડ જતો હતો ત્યારે સરદારબાગ આગળ ડિલક્સ પાન આગળ ઊભો રહ્યો. ત્યાંથી માવો લેતો હતો. માવો લઈને નીકળો ત્યારે પીઆઈ ચૌધરી સિવિલ ડ્રેસમાં આવી અને મને ધોકા વડે માર માર્યો. તેથી મને હાથમાં ફ્રેક્ચર થયું. હું સિવિલ હોસ્પિટલમાં અત્યારે એડમિટ છું અને અત્યારે સિવિલ હોસ્પિટલમાં એડમિટ છું. જિલ્લા પોલીસ વડાને માત્ર પીઆઈની બહાદુરી દેખાઈ રહી છે. શું મોરબીમાં કાયદો વ્યવસ્થા જળવવાની આ કઈ રીત છે? રક્ષક જ ભક્ષક બનશે તો લોકો પોલીસ પર વિશ્વાસ કઈ રીતે રાખશે? ઉલટાનો લોકો કાયદો હાથમાં લઈ પોલીસનો વિરોધ કરે તે પહેલા જિલ્લા પોલીસ વડા આવા બેફામ બનેલા પીઆઈ પર કાબુ રાખવો જરૂરી છે અને માથા ભારે લુખા સામાજિક તત્વો પર તરાપ મારવાને બદલે નિર્દોષ લોકો પર ખોટી રીતે કનડગત શા માટે તેવો ધગધગતો સવાલ શહેરીજનોમાં ઉઠવા પામ્યો છે. ડિવિઝનની હદમાં ધમધમતા દારૂના આડા બંધ કરવામાં કેમ પેન્ટ ભીના થઈ જતા હોય છે? તે ભૂરાએ બનેલા મહાશય પીઆઈ રાત્રે લારી ગલ્લા ચાપણીની હોટલો પર ધોકા પછાડી બંધ કરાવે છે અને નિર્દોષ લોકો પર લાઠીઓ વીંજે છે. ઉલ્લેખનીય છે કે પહેલેથી જ ચર્ચામાં રહેલા પીઆઈ ચૌધરી સામે જિલ્લા પોલીસ વડાએ આજ દિન સુધી કોઈ નક્કર પગલાં નથી લીધા, જેથી બેકાબુ બનેલા પીઆઈ પર કાર્યવાહી કરશે કે પછી પીઆઈ નિર્દોષ લોકો પર ગંભીર ઇજાઓ પહોંચાડી કોઈ મોટું કારનામું કરે. જોકે હાલ નિર્દોષ ગરીબ યુવાન પર થયેલ કૃત્ય અંગે જવાબદાર અધિકારીઓ તટસ્થ તપાસ કરે તેવી ગરીબ પીડિતને ન્યાય અપાવવા પરિવારજનોએ માંગ કરી છે. અન્યથા ફરિયાદ નોંધાવી પડે તેવી નોબત આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આમ વગર વાકે યુવાનને માર્યાની ઘટનાથી પીઆઈ પર ચોતરફ રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન ગોપાલ ઠાકોર સાથે રઝાક બુખારી, હિન્દ ટીવી ન્યૂઝ, મોરબી.